આજે કલેક્ટર શ્રીને અમે મહામહિમ રાજ્યપાલને આવેદન આપવા માટે આવ્યા છીએ. એના માટે કે અમેરિકા સાથે ભારત સરકારે જે ટ્રેડ ડીલ કરી છે એ બહુ ભૂલ ભરેલી અને ભારતના ખેડૂતો અને માલધારીઓ આમાં બરબાદ થાય, કૃષિ ઉદ્યોગ બરબાદ થાય એવી સ્થિતિ છે. એના માટે અમે અવગત કરવામાં આવ્યા છે. તમને નાના નાના ઉદાહરણ આપું તો અમેરિકાના ખેડૂતો જ્યારે અહીં માલદામ કરશે, અમેરિકાનો ખેડૂત છે રાજકોટ, ગુજરાતનો ખેડૂત માનો 2 એકર જ જમીન ધરાવે છે, જ્યારે એવરેજ અમેરિકાનો ખેડૂત 74 થી 75 એકર જમીન ધરાવે છે. એમને સરકારી તમામ સહાય, સાધનો, બીજ અને એની લેબોરેટરી, એનું હવામાન એ બધું ગોઠવી અને સરકાર એને કેમ પાક ઉત્પન્ન થાય, કેમ એને વળતર મળે એ દિશામાં રહીને કરશે. એટલે આ વસ્તુ આપણે ગુજરાતમાં શક્ય નથી. આપણા ખેડૂતો બરબાદ થઈ જશે. માલ આવશે તો આપણા ખેડૂતોનું ઉત્પાદન વેચવું મુશ્કેલ બનશે. હું આપને એક બીજી વાત કરું કે સ્વામિનાથન કમિટીએ જે MSP નક્કી કરી છે કે આવી રીતે આપણે MSPમાં ભાવ નક્કી થવા જોઈએ. આજની તારીખે MSP પ્રમાણે સ્વામિનાથન કમિટી પ્રમાણે 2061 રૂપિયા કપાસના હોવા જોઈએ, તો આપણો કપાસ 1560માં વેચાય છે. 1560માં એટલે વેચાય છે કે અમેરિકામાં અમેરિકાથી કપાસ આયાત કરવો હોય તો 0 ડ્યુટી છે. એટલે આપણા ખેડૂતોનો માલ વેચાતો નથી, પડતર રહે છે અને આપણા ખેડૂતો બરબાદ થશે. એ આશયથી કે અમે આ ખેડૂતને બહાર કેમ કાઢી અને ખેડૂતોનું કોઈ ના હોય, એટલે આમ આદમી પાર્ટી અત્યારે બજારમાં ભારતભરમાં ખેડૂતોને, પ્રજાને જાગૃત કરી આંદોલન કરીશું અને આ ટ્રેડ ડીલ રદ થાય એના માટે પૂરા પ્રયત્ન કરશું.